નમસ્કાર. આજે વ્યક્તિ વિશેષમાં જોઈએ એક ખેડૂત પુત્રની સફળતાની કહાની. વાત કરીએ સરહદી સુઈગામ તાલુકાના નાનકડા નવાપુરા ગામની. આમ તો આ ગામના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામમાં ઘણા બધા યુવાનો ડૉક્ટર, શિક્ષક, પોલીસ, આર્મી સહિત અન્ય નાના મોટી નોકરી, ધંધા, વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં વર્ષોથી બહાર રહી ધંધાને આત્મસાત કરનાર ખેડૂત પુત્ર જીવરાજભાઈ પટેલ, જેઓ એક સમયે ગુજરાત લેવલે આઈડિયા કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. ત્યારબાદ તેમણે ડેરી ઉદ્યોગ થકી આઈસ્ક્રીમના વ્યવસાયમાં ઝંપલાવ્યું અને આજે તેઓ ટૂંકા ગાળાની અંદર ગુજરાત લેવલે સારી નામના મેળવી ચૂક્યા છે. ખેડૂત જગાભાઈ પટેલના પુત્ર જીવરાજભાઈને ગુજરાત આઈસ્ક્રીમ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ નાની સૂની સીધી નથી. આવો જોઈએ. નાની ઉંમરે આઈસ્ક્રીમ નટ્સ આઈસ્ક્રીમ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તેઓએ પોતાનું સ્થાન જમાવતા ગુજરાત રાજ્ય લેવલે તેમને આઈસ્ક્રીમ વ્યવસાયના ઉદ્યોગ સાહસિકો દ્વારા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગત રોજ 21 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત ખાદ્ય ખોરાક એક્ઝિબિશન 2024 દ્વારા આયોજિત ખાદ્યરત્ન એવોર્ડ અને સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, કે જેઓ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે, તેમની ઉપસ્થિતિમાં મનમોહક આઈસ્ક્રીમ સુરતના મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ કોઠારી, ખુશ્બુ આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર હિંમતભાઈ પોકિયા, શીતલ આઈસ્ક્રીમના યુવા મેનેજિંગ ડિરેક્ટર યશભાઈ ભૂપતભાઈ ભુવા, મોમય આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ પટેલ, ઇન્ડિયન ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સબીરભાઈ તથા ભારત આઈસ્ક્રીમના જયંતિભાઈ પટેલ, પુનિત આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, ડેરી રીચ આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર વિનોદભાઈ પટેલ, એન્જિનિયર બ્રધરના મેનેજિંગ ડિરેક્ટર સંદીપભાઈ અને મુકેશભાઈ તથા ફોરેવર આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર તુષારભાઈ રાવલ, ભાણવડ પટેલ આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર મુનાફભાઈ તથા મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં અને ઓલ ઇન્ડિયા આઈસ્ક્રીમની ઉપસ્થિતિમાં તેમની સર્વાનુમતે ગુજરાત આઈસ્ક્રીમ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ ક્રીમ નટ્સ આઈસ્ક્રીમના મેનેજિંગ ડિરેક્ટર છે જીવરાજભાઈ, અને તેમને ખાદ્યરત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા આઈસ્ક્રીમ એસોસિએશનના સભ્યોની ઉપસ્થિતિમાં જીવરાજભાઈ પટેલ ગુજરાત આઈસ્ક્રીમ એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી, જે બદલ તેમને એસોસિએશનના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખૂબ જ નાની ઉંમરે જીવરાજભાઈ પટેલ ગુજરાત લેવલે આઈસ્ક્રીમ એસોસિએશનના પ્રમુખ બની નાનકડા નવાપુરા ગામનું નામ ગુજરાતભરમાં ગુંજતું કર્યું છે, જે બદલ તેમને તેમના ગામના લોકોએ પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગુજરાત એસોસિએશન આઈસ્ક્રીમના સભ્યો અને ઓલ ઇન્ડિયા આઈસ્ક્રીમ એસોસિએશનના સભ્યોએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી અને આ નવી જવાબદારીમાં તેમને સહયોગી બનવાની અપીલ કરી હતી.